નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 1 આંકડાશાસ્ત્રમાં સૂચકાંકમાં આપણે અગાઉના લેક્ચરમાં સૂચકાંકના સિલેબસ, ત્યાર પછી આપણે સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ સમજી ગયા. જેમ કે વ્યાખ્યાની અંદર આપણે એ સમજ્યા કે જુદી જુદી જે ચલરાશિ છે એ ચલરાશિની કિંમતમાં સમય સાથે ફેરફાર થતા રહે છે. તો સમય સાથે થતા આ ફેરફારને માપવા માટે કોઈ ચલરાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો કેટલી રીતે માપી શકાય એની પણ આપણે ચર્ચા કરી. જેમ કે એક નિરપેક્ષ માપની રીત જોઈ ગયા અને બીજી સાપેક્ષ માપની રીતનો આપણે અભ્યાસ કર્યો. નિરપેક્ષ અને સાપેક્ષ માપની રીતના અભ્યાસમાં આપણે એ પણ જાણી ગયા કે જે નિરપેક્ષ રીત છે એ તફાવતની રીત છે અને જ્યારે સાપેક્ષ રીત છે એ ગુણોત્તરની રીત છે. સૂચકાંકની ગણતરીમાં સાપેક્ષ રીતનો ઉપયોગ થાય છે અને સૂચકાંકની ગણતરીમાં સાપેક્ષ રીતના ઉપયોગ દ્વારા બે જુદા જુદા સમય દરમિયાન ભાવમાં થતા ફેરફારો આપણે જાણી શકીએ છીએ અને આ જે ફેરફારો છે એનું એક સાપેક્ષ ટકાવારી માપ આપણે મેળવી શકીએ છીએ. એના આધાર ઉપરથી આપણે સૂચકાંકની એક વ્યાખ્યા પણ આપણે અગાઉના લેક્ચરની અંદર તારવી હતી અને સૂચકાંકનું જે સૂત્ર છે એની પણ આપણે ચર્ચા કરી હતી. ફરી એક વખત આપણે સૂચકાંકની વ્યાખ્યા છે એને એક વખત ધ્યાનથી સમજી જઈએ. સૂચકાંક એટલે શું? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક. અને એના આધાર ઉપરથી આપણે સૂચકાંક જે છે બરાબર, જેને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેશું, એ સૂચકાંકનું એક સૂત્ર I બરાબર P1/P0 ગુણ્યા 100 ની પણ આપણે ચર્ચા કરી હતી. જ્યાં P1, P એટલે પ્રાઇસ, જ્યાં 1 હોય એનો મતલબ આપણે સમજી ગયા છે કે એ ચાલુ વર્ષનો ભાવ બતાવે છે, જ્યારે 0 હોય એ આધાર વર્ષનો ભાવ બતાવે છે. આમ આપણને સૂચકાંકનું સૂત્ર મળશે I બરાબર P1/P0 ગુણ્યા 100. અગાઉના ઉદાહરણમાં આપણે ઘઉં અને ચોખાની વાત કરી હતી. ઘઉંનો જે સૂચકાંક છે એ 125 મળતો હતો, જ્યારે ચોખાના ભાવનો સૂચકાંક આપણને 115 મળતો હતો. હવે આપણી પાસે ઘઉં અને ચોખા આ બંને પરસ્પર સંબંધિત બે વસ્તુઓ છે, બરાબર. તો આ બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને આપણે ભેગા કરવા છે અને ફેરફારોનું એક સમગ્રલક્ષી માપ મેળવવું હોય તો શું કરવું? તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર મેળવવું છે, મતલબ કે સમગ્ર ફેરફારોનું એક માપ મેળવવું છે. તો ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો આપણે શું ગોતવો પડશે? સૂચકાંક. કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા ધ્યાન રાખવું, આ એક સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ફેરફારોનું જો સમગ્રલક્ષી માપ મેળવવું હોય તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું, ભાવનો સૂચકાંક. પણ કોના ભાવ? ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક. આ સમગ્ર ફેરફારોનું માપ છે, બરાબર. ઘઉંનો ભાવ સાપેક્ષ વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ. હવે ભાવ સાપેક્ષ એટલે શું? P1/P0 મતલબ ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથેનો ગુણોત્તર. જેમ કે ઘઉં છે એનો ભાવ સાપેક્ષ અગાઉ કેટલો આવતો હતો? તો આપણે અહીંયા અગાઉ ભણી ગયા, ઘઉંના ભાવનો ગુણોત્તર. જેમ કે ચાલુ વર્ષનો ઘઉંનો ભાવ 30 રૂપિયા હતો, આધાર વર્ષનો ભાવ 24 રૂપિયા હતો, તો 1.25 આપણને ભાવ સાપેક્ષ મળે છે ઘઉંનો. એમ ચોખાના ભાવનો ગુણોત્તર, જ્યાં ચોખાના ચાલુ વર્ષનો ભાવ 46 રૂપિયા છે અને આધાર વર્ષનો જે ભાવ છે એ 40 રૂપિયા છે, તો આપણને 1.15 ભાવ સાપેક્ષ મળતો હતો. હવે આ બંને ભાવ સાપેક્ષ છે એને આપણે એક જગ્યાએ ભેગા કરશું, બરાબર. તો ઘઉંનો ભાવ સાપેક્ષ વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ ભાગ્યા વસ્તુઓની સંખ્યા ગુણ્યા 100 કરશો
તો ફેરફારોનું એક સમગ્રલક્ષી માપ આપણને મળી જશે. સૌથી પહેલાં આપણે ઘઉંનો ભાવ સાપેક્ષ મૂકશું 1.25 વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ મૂકશું 1.15, એને ભાગ્યા આપણી બે વસ્તુ છે ઘઉં અને ચોખા, એને ભાગ્યા આપણે 2 કરશું અને ગુણાકારમાં 100 મૂકશું તો આપણને I બરાબર 120 મળશે. આ 120 છે એ ઘઉં અને ચોખાનો સમગ્રલક્ષી ફેરફારોનું સૂચકાંકનું માપ છે. ધ્યાન રાખવું, સૂચકાંકનું આ માપ છે, એની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી. મતલબ કે સૂચક આંક એક સાપેક્ષ માપ હોવાથી તે એક એકમથી મુક્ત માપ કહેવાય. બરાબર? એટલે સૂચકાંકનો જે જવાબ આવે I, એની પાછળ જે વેલ્યુ હોય કિંમત, એની પાછળ કોઈ પણ જાતનો એકમ લખવામાં આવશે નહીં. હવે આ ઘઉં અને ચોખા બંનેનો સમગ્રલક્ષી સૂચકાંક 120 છે એ શું બતાવે છે? જેમ કે વર્ષ 2015ના ભાવની તુલનાએ વર્ષ 2016માં બંને વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે 20% વધારો થયો છે. મતલબ 2015 એને આધાર વર્ષ લો, આધાર વર્ષનો ભાવ જો આપણે 100 ધારી લઈ, બરાબર, તો ચાલુ વર્ષનો સૂચકાંક આપણને 120 મળે છે. 120માંથી આપણે 100 બાદ કરીએ તો એનો મતલબ ઘઉં અને ચોખામાં સમગ્રલક્ષી 20%નો શું થયો છે? વધારો. બરાબર? આમ ખાસ ધ્યાન રાખવું, સૂચક આંક એક પ્રકારનું ગુણોત્તર પર આધારિત માપ છે. મતલબ સૂચકાંકમાં ગુણોત્તરનો ઉપયોગ થાય છે. બરાબર? અને આ ગુણોત્તરના ઉપયોગ દ્વારા તમે ફેરફારોનું આ સમગ્રલક્ષી માપ પણ મેળવી શકો છો. હવે આપણે સમૂહના સામાન્ય સૂચકાંક, જ્યારે એકબીજા સાથે સંબંધિત ઘણી બધી વસ્તુઓનો આપણે સમગ્રલક્ષી ફેરફાર જે થાય છે એ ફેરફારોનું એક સમગ્રલક્ષી માપ સૂચકાંક મેળવવું હોય તો નીચેની વ્યાખ્યાનો ઉપયોગ કરી અને આપણે સમૂહના સૂચકાંકની નીચેની વ્યાખ્યાનો ઉપયોગ કરી અને એનું સૂત્ર તારવી શકીએ છીએ. જેમ કે અહીંયા જે ડેફિનેશન આપેલી છે એ સમૂહના સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા છે. જેમ કે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની, બરાબર, આપેલ ચાલુ સમયની ચલની કિંમતમાં કોઈ આધાર સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને, મતલબ અહીંયા ધ્યાન રાખવું, સમૂહના સૂચકાંકની અંદર સાદી સરેરાશનો ઉપયોગ થાય છે. બરાબર? આ જે સરેરાશ મળે એને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. બરાબર? ધ્યાન રાખવું, અહીંયા સમૂહના સામાન્ય સૂચકાંકનું આપણને એક સૂત્ર મળશે. બરાબર? સમૂહનો સામાન્ય સૂચકાંક એટલે I બરાબર, સૌથી પહેલાં સિગ્માની નિશાની કરશું, મોટા કાઉન્સની અંદર P1I અપોન P0I. આઈનો મતલબ થાય આઈમાં ચલની કિંમત, પણ અહીંયા 1 છે એટલે ચાલુ વર્ષ અને અહીંયા 0 છે એટલે આધાર વર્ષ. મતલબ તમારે ચાલુ વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમત સાથે ભાગી અને ભાવ સાપેક્ષ મેળવવાના છે. આ બધા ભાવ સાપેક્ષનો સરવાળો કરી કુલ વસ્તુ વડે ભાગી ગુણ્યા 100 કરશું તો આપણને સમૂહનો સામાન્ય સૂચકાંક મળશે. એટલે સૂચકાંકની આગળ એક શબ્દ લાગે છે સમૂહનો સામાન્ય સૂચક, જ્યાં એક કરતાં વધુ વસ્તુઓ પર આધારિત હોય છે જે એકબીજા સાથે પરસ્પર કેવી હોય છે? સંબંધિત હોય છે. એટલે અહીંયા આપણને બીજું સૂત્ર મળશે. પહેલું સૂત્ર સૂચકાંકનું છે I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. બીજું સૂત્ર મળશે પરસ્પર સંબંધિત જે વસ્તુઓ છે એમાં સમગ્રલક્ષી ફેરફારો જાણવા માટે સમૂહનો સામાન્ય સૂચકાંક મેળવશું, જે I બરાબર સિગ્મા P1 અપોન P0 અપોન N ગુણ્યા 100 કરી અને સમૂહનો સામાન્ય સૂચકાંક પણ મેળવી શકીએ છીએ. હવે અહીં આપેલ n વસ્તુના સમૂહનો સામાન્ય સૂચક Iની વ્યાખ્યામાં મેં પહેલાં કીધું હતું કે સમૂહના સામાન્ય સૂચકાંકમાં સાદી સરેરાશ
અથવા તો આપણે એને એવું કહેશું સાદા મધ્યકનો જ ઉપયોગ થાય છે. બરાબર. ધારો કે 3 વસ્તુ છે તો 3 વસ્તુના ભાવ સાપેક્ષ મેળવી 3 વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો કરી, બરાબર, એને ભાગ્યા તમે 3 કરી, બરાબર, એનો જે સૂચક આવે એને ભાગ્યા તમે 3 કરી અને સાદી સરેરાશ મેળવી શકો છો. બરાબર. પરંતુ એક બાબત બીજી પણ ધ્યાન રાખશું. જો તમારે સમૂહનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય આય, બરાબર, તો તમે ભારિત મધ્યક, કારણ કે દરેક જે ચીજવસ્તુઓ છે એનું મહત્ત્વ એક સરખું હોતું નથી. બરાબર. તો ભારિત મધ્યક અથવા ગુણોત્તર મધ્યકનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેની ચર્ચા આ જ પ્રકરણમાં પાછળ કરવામાં આવશે. આ જ રીતે ધારો કે તમારે ઘણી બધી એકબીજા સાથે સંબંધિત ખાદ્યાન્નની ચીજવસ્તુ હોય, જેમ કે ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, આ બધી જે ચીજવસ્તુઓ છે એના ખાદ્યાન્નના ભાવનો જો સૂચકાંક મેળવવો હોય તો સૂત્ર ઉપરનું જ છે. સમૂહના ભાવનો સૂચકાંક કેમ મેળવી શકાય? તો એ જ સૂત્ર છે I બરાબર સિગ્મા P1/P0 ભાગ્યા n ગુણ્યા 100 કરવાથી તમે ખાદ્યાન્નનો ભાવ સૂચક મેળવી શકો છો. પણ ધ્યાન રાખો, અહીંયા બધી વસ્તુ ખાદ્યાન્નની ચીજવસ્તુઓ હોઈ શકે, જેમ કે ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી અને ગોળ, આ બધી ચીજવસ્તુઓ પરસ્પર એકબીજા સાથે સંબંધિત હોય છે. તમે ઘઉંનો, ચોખાનો, કઠોળનો, દાળ, તેલ, ઘી, ગોળ વગેરે જેવી ખાદ્યાન્નની ચીજવસ્તુઓનો એકનો સૂચકાંક મેળવી સાદી સરેરાશનો ઉપયોગ કરીને તમે સમૂહના ભાવનો સૂચકાંક મેળવી શકો છો. જેમ સમૂહના ભાવનો સૂચકાંક મેળવી શકાય ને, એ જ રીતે સમૂહ માટેનો જથ્થા સૂચકાંક પણ મેળવી શકાય. બરાબર. સમૂહ માટેનો જથ્થા સૂચકાંક પણ મેળવી શકાય. તો મતલબ ભાવની જગ્યાએ આપણે કેની જરૂર પડે? જથ્થાની જરૂર પડશે. કેની જરૂર પડશે? એ ચીજવસ્તુઓના જથ્થાની. અને આ જ સૂત્ર મેળવીને, આ જ સૂત્રનો ઉપયોગ કરીને સમૂહ માટેનો જથ્થા સૂચકાંક પણ તમે મેળવી શકો છો. બરાબર. અહીંયા આપણે ખાસ નોંધ રાખશું કે આ જે સૂત્ર છે I બરાબર સિગ્મા P1/P0 ભાગ્યા n ગુણ્યા 100, આ સમૂહના ભાવનો સૂચકાંક કે સમૂહ માટેના જથ્થાનો સૂચકાંક, બરાબર, આપણે ક્યાં ઉપયોગમાં લઈ શકીએ? જેમ કે ઉત્પાદનના ક્ષેત્રોમાં, આયાત અને નિકાસના ક્ષેત્રોમાં, બેરોજગારીને માપવા માટે, ઔદ્યોગિક પેદાશ જેવા અનેક પ્રકારના સૂચકાંક ઉપરના સૂત્રથી જ મેળવી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે આપણા પ્રકરણનો સૌથી એક અગત્યનો મુદ્દો હતો સૂચકાંકનો અર્થ શું છે, સૂચકાંકની વ્યાખ્યા શું છે, પછી સૂચકાંકનું સૂત્ર શું છે. સૂચકાંકનું સૂત્ર હજી એક વખત બોલી જાઉં, I બરાબર P1/P0 ગુણ્યા 100 છે, જ્યાં P1નો મતલબ થાય ચાલુ વર્ષનો ભાવ અને P0નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ. બરાબર. સાથે સાથે પરસ્પર સંબંધિત ઘણી બધી વસ્તુઓમાં થતા સમગ્ર ફેરફારોનું જો એક માપ મેળવવું હોય તો આપણે સમૂહનો સામાન્ય સૂચકાંક પણ મેળવી શકીએ. અને એના માટે I બરાબર સિગ્મા P1/P0 ભાગ્યા n ગુણ્યા 100ના સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમે ખાદ્યાન્નના ભાવનો પણ સૂચકાંક મેળવી શકો છો સમૂહનો, સાથે સાથે સમૂહ માટેનો જથ્થા સૂચકાંક પણ તમે મેળવી શકો છો, જ્યાં તમારે જથ્થાની જરૂર પડશે. બીજી એક બાબત ધ્યાન રાખશું કે ઉપરના જે સૂત્રનો ઉપયોગ છે એ કયા ક્ષેત્રમાં થાય છે? તો ઉત્પાદન, આયાત, નિકાસ, બેરોજગારી, ઔદ્યોગિક પેદાશ જેવા સૂચકાંક ઉપરના સૂત્રથી તમે મેળવી શકો છો. જો હવે આપણને સૂચકાંકનો અર્થ જો સમજાય, સૂચકાંકની જો વ્યાખ્યા આપણને આવડે તો સૂચકાંકની ઉપરની વ્યાખ્યા ઉપરથી સૂચકાંકના લક્ષણોને તારવી શકીએ છીએ. સૂચકાંકની વ્યાખ્યા 1 માર્કમાં પૂછી શકાય. સમૂહના સામાન્ય સૂચકાંકનું સૂત્ર પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. અને સાથે સાથે સૂચકાંકના જે લક્ષણો છે, બરાબર, એ પણ 2 માર્ક્સમાં આપણે પૂછી શકાય છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ સૂચકાંકના લક્ષણો ક્યાં છે. ઉપરની વ્યાખ્યામાં બધા લક્ષણો સમાયેલા છે. સૌથી પહેલું, સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે.
બરાબર. યાદ રાખવું, સૂચકાંકની માપણીમાં તમે નિરપેક્ષ રીતનો ઉપયોગ કરી શકતા નથી, મતલબ તફાવતની રીતનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તફાવતની રીતની અંદર ચીજવસ્તુઓના એકમ દીઠ ભાવ સરખા ન પણ હોય. પણ જો તમે સાપેક્ષ રીતનો ઉપયોગ કરી અને સૂચકાંક મેળવો તો સૂચકાંકનું જે માપ મળશે એ માપ કેવું મળશે? એકમથી મુક્ત માપ મળશે. કેવું મળશે? એકમથી મુક્ત માપ. MCQમાં પણ પૂછી શકાય, સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે ખાલી જગ્યા છે તો એકમથી મુક્ત માપ છે. આ સૂચકાંકના લક્ષણોનું પહેલું લક્ષણ છે. સૂચકાંકના લક્ષણોનું બીજું લક્ષણ, સૂચકાંક જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. જેમ કે અમુક વસ્તુ છે એનો એકમ કિલોગ્રામમાં છે, એ જ રીતે અમુક વસ્તુઓ એવી છે કે એમનો એકમ લીટરમાં છે. તો જુદા જુદા એકમોવાળી ચલ રાશિના કિંમતમાં થતો ફેરફાર પણ તમે સૂચકાંક દ્વારા સરખાવી શકો છો. એટલા માટે ધ્યાન રાખવું, સૂચકાંકને તુલનાત્મક માપ કહે છે. બરાબર. મેં જ્યાં અંડરલાઇન કરેલી છે એ સૂચકાંકના લક્ષણોનો કી પોઈન્ટ છે. જેમ કે સૂચકાંકનું જે પ્રથમ લક્ષણ છે, સૂચકાંકનું માપ એકમથી મુક્ત છે. બીજું લક્ષણ છે, સૂચકાંકનું માપ તુલનાત્મક માપ છે, કારણ કે અહીંયા જુદા જુદા એકમોવાળી ચલરાશિની કિંમતમાં થતા ફેરફારોને પણ સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. બીજું, સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે, કારણ કે આપણે ભાવ સાપેક્ષને ગુણ્યા 100 કરી અને ટકાવારીમાં મેળવી શકીએ છીએ, જેથી કરીને એક કરતાં વધુ માપને એકબીજા સાથે સરખાવી શકાય. એટલા માટે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક પ્રકારનું શું કહેવાય? સાપેક્ષ માપ. એટલે ટકાવારી ફેરફાર પણ એક પ્રકારનો કી પોઈન્ટ કહેવાય. પછી સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. જો કે સૂચકાંકની વ્યાખ્યામાં આપણે ભારિત મધ્યક અથવા તો ગુણોત્તર મધ્યકનો પણ ઉપયોગ કરી શકીએ, પણ સાદી સરેરાશનો ઉપયોગ કરી શકીએ. અને સરેરાશના જે બધા લક્ષણો કહેવાય, આપણે ધોરણ 11માં મધ્યવર્તી સ્થિતિના માપમાં સરેરાશ અને સરેરાશના જે લક્ષણો આપણે જોયા છે, આ બધા લક્ષણો સૂચકાંકમાં પણ તમને જોવા મળશે. બીજું, સૂચકાંકથી બે જુદા જુદા સમયની, જેમ કે ચાલુ વર્ષના ભાવની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા તમે પ્રમાણિત એટલે કે આધાર વર્ષના ભાવના સમય સાથે સરખામણી કરી શકો છો. તો અહીંયા બરાબર, સૂચકાંકની સરખામણી ચાલુ વર્ષના ભાવની આધાર વર્ષના ભાવ સાથે પણ સરખામણી કરી શકાય છે. બરાબર. તો આજના આ લેક્ચરમાં આપણે સૂચકાંકની વ્યાખ્યા આવડી ગઈ છે, સૂચકાંકનું સૂત્ર પણ આપણને ખબર છે, સાથે સાથે સમૂહનો સામાન્ય સૂચકાંક મેળવવાનું સૂત્ર એક વખત બોલી જાઉં છું, I બરાબર સિગ્મા P1/P0. જો અહીંયા P1 I ન બોલીએ તો પણ ચાલશે, ભાગ્યા n કરી ગુણ્યા 100 કરી સમૂહનો સામાન્ય સૂચકાંક પણ મેળવી શકો છો. હવે જો આપણને સૂચકાંકના લક્ષણો યાદ હોય તો આવતા લેક્ચરની અંદર આપણે ભણશું સૂચકાંકના ઉપયોગો કયા કયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ જે પ્રશ્ન છે એને 5 માર્ક્સમાં પૂછી શકાય છે. નેક્સ્ટ લેક્ચરમાં સૂચકાંકના ઉપયોગ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી આપણા પ્રકરણની અંદર આધાર વર્ષને સમજશું. આધાર વર્ષ નક્કી કરવા માટેની જે 2 રીતો છે, બહુ ઇમ્પોર્ટન્ટ રીત છે. એક અચલ આધારની રીત અને બીજી પરંપરિત આધારની રીતને પણ આપણે સમજશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ચર્ચા કરશું સૂચકાંકના ઉપયોગો. ત્યાં સુધી બરાબર, જે PDF ફાઇલ તમને મોકલેલી છે એ PDF ફાઇલને આપણી આંકડાશાસ્ત્રની બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે ઉતારી લેશો. જેટલા પણ ચેપ્ટર આપણે ઓનલાઈન ચેપ્ટર ચલાવશું એમાંથી મુખ્ય જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના મુદ્દા છે એ હું તમને નોટબુકમાં લખીને જ પણ તૈયાર કરાવડાવીશ. સાથે સાથે તમારે એક વખત વિડીયો જોયા પછી એ PDF ફાઇલને વાંચી લેવી, જેથી કરીને સૂત્રો પણ આપણને યાદ રહી જાય. જ્યારે દાખલા ગણીએ ત્યારે આપણને સૂત્રો અને એનો અર્થ બહુ જ ઉપયોગી નીવડશે. બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં હવે પછી આપણો મુદ્દો છે સૂચકાંકના ઉપયોગો. ખાસ PDF ફાઇલને સારા અક્ષરે નોટબુકમાં ઉતારતા જાઓ.
જેમ જેમ આગળ વધશે તેમ તેમ દરેક પેજની હું PDF ફાઇલ તમને સેન્ડ કરતો રહીશ. બેસ્ટ ઓફ લક.